નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ સિદ્ધેશ્વરી ડિજિટલમાં. તો મિત્રો, આજે વાત કરવાના છીએ જોગીદાસ ખુમાણ સુરતી બહારવટિયા વિશે ભાગ 1. તો કવિ શ્રી નન્હાલાલ સુરતી તવારીખાના થરો ઉખેરતા જોગીદાસને અત્યંત માનભેર સંભાળ્યો છે અને પોતે જોગીદાસ બારવટીયો કઈ બિરદાવેલા છે. પોતે સોરઠનું રૂબરૂ લખે તો જોગીદાસ વિશે જ લખે એ એમની ભાવના છે. ભાવનગર રાજને જોગીદાસને દુશ્મનના વટથી પણ શોભા ચડાવી. વજ્રસંઘ જુદી જોગીદાસની શત્રુ જોડેલી તો અપૂર્વ બની ગઈ છે. બંને જાણે પરસ્પર વીર ધર્મના પાલનમાં સ્પર્ધા ચલાવી હતી. તો જોગીદાસે ભાવનગર રાજ્ય સિવાયના ગામ ભાગ્યમાં એવું ક્યાંય સાંભળવામાં નથી. લૂંટ કરવામાં સીમાડો ભાવનગરનો જ છે એ વાતની પોતે ચોકસી રાખતો. સીમાડાનો એક એવો પાકો માહિતગાર હતો. માટે અમરેલી ભાવનગર વચ્ચેના સીમાડાની તકરાર ફેસલા માટે એને સોંપાઈ હતી એમ કહેવાય છે. મારા દાદા સામંત ખુમાણે ભાઈ બેટાઓના લીલા માથા વઢાવી કુંડલાની 84 ગીરી કરી. રાવણ જેવા ખસિયાઓનું જડાબીટ કાઢી મિત આરા સરખા કિલ્લા હાથ કર્યા. અને શું આજ ઠાકોર આ તો ભાઈ પોતાની બંદૂકડી બતાવી અમારા 84 પાદર આંચકી લેશે? ના ના ના, તો અમે સામંત ખુમાણને નવે પોતર બાપ આલા ખુમાણ અમે નવે બીટકા બારવટા ખેડશું. આપા હાદા તમારા 8 ભાઈઓ આશા તો હવે મેગી ગયો. ખબર દેનારે કહ્યું કાં એને તો ઠાકોર વજે સંગ પાડેલા પસુડા બનાવી લીધા. ઈ તો પૂછંડિયું પટપટાવે એટલે શું? સૌ પોત પોતાના 6 ગામ બતાવીને બેસી ગયા. ત્યાં ઠાકોરનો સંદેશો આવ્યો કે મારી શરત નહીં માને તો શેત્રુંજીને કાંઠે ફરીને તોપખાનું ફેરવીશ અને ખુમાણોને ફૂંકી દઈશ. સી રીત એક ગામ ડુંગરી સુવાંગ અને 5 ગામના ભાવનગર દરબારના 3 ભાગ ફક્ત ચોથ તમારી ખુમાણોની. એમ જો ગરાશ ખાવા હોય તો ખાવા દઈશું, નીકર ભીંસની ભાંગી નાખીશું. વાહ ઠાકોર, કરામત તો સારી છે. પછી કોણ કરાર કબૂલ કર્યો? પેલો ભાઈ તો ભોજ ખુમાણ અને એની બાકીની 7 જણાને પીઠાએ વીરાએ સુરાએ લુણાએ તમામે દાદા સામંત ખુમાણ પોતરાએ કોરડું વેચી નાખ્યું. બંદૂકડીથી બીના મારું દોયલું છે. આપા ભાવનગરને ભોગાય એમ નથી. સૂરજ સામી ધૂળ ઉડાવી છે ને. તમે પણ બેસી જાઓ. ઠાકોર કે વાર છે કે હે કે આપા દાદાએ પણ એક ડુંગરી ગામને બાકીના 5 ચોથા નીકળ તોપખાનાને મોઢે બાંધીશ. ભાઈઓની જોર તો હવે ભાંગી ગયું. હવે કોના બાવડા માથે ચૂચશો આપા હાદા? મારે 3 વીરભદ્રના બાવડા માથે, મારા ગેલા બાણાને જોગીદાસ બાવડાના માથે. ભલે ભુજ કુવાડાનો હાથો બન્યો, ભલે ભાઈઓ બેસી ગયા. ભગવાન દીકરા શ્રી દીધા છે, શોભા સાટો નહીં, મારવા હાટું દીધા છે. અમે મરીશું પણ ભાવનગરના 18 ઉજ્જડ કરીશું. ઠાકોર દૂધ ચોખાની તાંસણીમાં રોજ ખુમાણનો બાલો બારશે. ઉઠો બાપ ગેલા, ઉઠો બાણ, ઉઠો આપ. 3 દીકરાને ચોથા બુઢો બાપ ઘોડે ચાલી નીકળે છે. આપા શું કરસ બાપ? હાદા ખુમાણને કુંડલાની નદીમાં ઉભા રહી ગયેલા પુત્ર જોગીદાસને સાદ કર્યો કે જોગીદાસે સૌ આપો કહીને બોલાવતા
કાંઈક નહીં બાપુ, ઈ તો કુંડલાની કામીએ ત્યાં સુધી નાવેલીનું પાણી અગરાજ કરતો આવું છું. નાવલીના અખંડ દાડા નીર, નીલો ઘટાદાર કિનારો, કાંઠે ચરતી ભેંસો અને કાંબી કંડલા પહેરાવીને ત્રાંબા બેઠે પાણી ભળતી કણબણો એને માથે મીંડી માંડીને બાપ બેટાની ચાલી નીકળે. સંવંત 1875 ફળહળતીના ફરગાણ દર સોરઠે જોગે ધણી ખોબરતલ ખુમાણ. સંવંત 1875 જે વખતે ફિરંગીઓ સોરઠ દરામાં ઉતરે એ વખતે જોગો ખુમાણ સોરઠી ધરતીને રોકીને ઉભો રહ્યો હતો. ફીફાદ ગામનો પાદર કાટી જાડી છે અને જાડીની અંદર 3-4 જૂની આંબલીઓની કેરીની ગટામાં ધન રસા પીરની દરગાહ આવેલી છે. સવાર સાંજ એ સ્થળે લોંબાના ધૂપની એવી ભમર છૂટે કે આપોઆપ ખુદાની યાદ જાગી વિચારો ગેબમાં રમવા માંડે. એક દિવસ સાંજ નમે છે. બુઢો મૂંઝવાર મૂળવા દશા એ નીકળવાની અંદર દેવતા ભળી તે ઉપર લોબાન ભભરાવી રહ્યો. ગામમાંથી હિન્દુઓના ઠાકરની પણ આરતી સંભળાય છે. પીરો અને દેવતાઓ બહાર નીકળવા વેળા છે. એવામાં ચીંચોચી ને જાડીમાં એક બંદૂકને બડાકો થયો. દુબાણા નીકળે અને કિયો 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 એવી કારમી કારકિયાર પાડતો એક રૂપાળો મોરલો ઉડ્યો. ઉડતો ઉડતો ઉડવાની તો તાકાત નહોતી, તેથી અડધો પડથો હવાની ઉપર જડતો તરતો મોરલો નીચે ઉતર્યો અને દરગાહ પર ધૂમ દેતા બુઢા મંજવાળું મૂળા દશાના પહાડો ખોળામાં પોતાના આખા કલરેવનો ઢગલો કરીને મોરલો પડી પડ્યો. ધોળી દાઢીને માથે શેઢો પાડી ઓરલે ધોળા લાંબા વાળવાળો સફેદ કાંઠા પવાસ અને સફેદ પાંપણોથી શોભતો ગળે પીળા પારની તસબીર અને અંગે લીલી કફનની બારે સાઈ મોલ્લા ચમકી ઉઠે છે. મોરલાના મસ્ત શરીરમાં ધગધગતા લોહી વડે એની લીલી કફની લાલ ચોળ બનાવી લાગે છે ને પોતાના પ્યાર મોરલાના બદનની ગોદ સાથે ચાંપી લીધી. એની ખલમલ ને મુલાયમ આસમાની લાંબી ઢળી પડેલી ડોક પર હાથ ફેવરી પંપાડે છે અને છેલ્લા દમ ખેંચતા અને દેવપંખીને બેબાકરના બની પૂછે કે અરે રે બચ્ચા મોતિયા તીજે કયા હુઆ ओ मेरा प्यार कौन शैतान का बच्चा ने तुझे जख्मी किया मोतिया मोतिया मोतिया. ત્યાં તો જાડીમાં ખડખડાટ થયો. મેલી દે એ ઈસાઈ એવી ત્રાડ પાટીને હાથમાં સરગતી ચાંગડી વાળી લાંબી બંદૂક હિંડાળતો એક મર્દો નત સંગ પોતાની ભૂમિને આંખો ખેંચીને શ્વાસો ભર્યો. દસી આવીને એને ફરી વાર હાકલ દીધી કે મેલી દે મોરલાને. અરે કમ બખ્ત તીને मोरला पर गोली चलाया. गन तरसा पीर का सवारी करने वाला ये दुल्लल पर गोली चलाया. तीने इस जगह में शिकार किया हैवान. હવે મેલ મેલ હેવાનના દીકરા જટ મોરલાને મેલીને નીકળ મારી નાખીશ. અરે જાલિમ એ પીર કા મોરલા. હવે પીરને મોરલાને કેવું ઉલ્લુ. જાડીનો વગડાવ મોરલો હતો. આજ રોજ ખાલવા છે કે શાક કરવા સારો શિકાર કર્યો. એમાં ક્યાં તારા દીકરાને માર્યો છે, મેલી દે. એટલો બોલીને સંધીએ જોરાવીરની મોરલાને મૂંઝાવના ખોળાના બહાર ખેંચ્યો. મોરલાની છેલ્લી તકતકની આંખો મૂંઝવારના મોં સામે જોઈ રહી. પોચે પોચે હાથે એ જખમી પક્ષીને જાળી રાખવા ફકીરે ઘણી મહેનત કરી, પણ શિકારીએ
મોરલાને ગરદન પકડીને ખેંચી રહ્યો. પ્રાણ વિનાનું દેહ પિંજર લઈને શિકારી ચાલી નીકળ્યો. ધનતરસા, પીર ધનતરસા, ઉલિયા ધનતરસા એમ ત્રણ ભયંકર અવાજ દેતો દેતો ગુર્જંગ મુંજાવર પીરની દગા સામે ઘૂંટડીને પડીને બેસી ગયો. ઝાડવાની ચારણી જેવી ઘટામાંથી અથમતા સૂરજની પંચરંગી તડકીએ દરગાહ અને ફકીરને માથે ઢોળાવા લાગી. લોબાનો ધ્રુવ ગોટે ગોટ ધુમાડા ચડાવીને પીરના સ્થાનકની ચોપાસ ઝાડવાને પાંદડે પાંદડે છવાઈ ગયો. દરગાહનો ઓટો મૂંઝવારના અવાજથી થરથરી ઉઠ્યો. પીર જાણે પોતાની સફેદ સોડેને સરવરવા લાગ્યા હોય તે પવનમાં કફન ફરકતું ઉડ્યું અને આંસુને નિરંતર આંખે ખેંચીને મૂંઝવારને ત્રાડ દીધી કે ઓ પીર, આજ રમજાન મહિનામાં ખુદાઈ સાંજની તાણ તારા દુલ્લલ મોતિયા શાક કરીને ખાનાર ના પાક ઇન્સાન ઉપર મારી કર કરતી આંતરડીને કદુઆ પુકારું છું ઓ બાપ. કે મોરલે એના પેટમાં જ હોય ત્યાં તો જો ખુમાણના બાલા એ માંસ ખાનાર પેટમાં પોરવાઈ ન જાય તો હું ફકીર નહીં, તું પીર નહીં ને આસમાનમાં અલ્લાહ નહીં. એવા શાપ ઉચ્ચારીને મુંજવારે ઓટાના પથ્થર ઉપર પોતાના બંને પંજા પસાડ્યાની સાથે જ એના 10 આંગળાઓના જીવતા નખ નીકળી પડે. 10 આંગળીઓ ટેવડામાંથી લાલોચો લોહીની ધારાઓ વહીને પીરની દરગાહ પર દડ પડવા લાગી. 50 સંધી સિપાહીઓ ઝાડવામાં ઝૂંડમાં થંભી જઈને આ કદુઆ સાંભળી રહ્યા ને એ કમકમાટી ભરેલો દેખાવ સંધ્યાના અંધારામાં અજવાળામાં નિહાળી રહ્યા. સંધ્યા જાણે ગમગીની બની ગઈ. અંધારામાં ઘેરાવા લાગ્યા તો પણ ખુરાદશા દરગાહની સામે સુનસાન બનીને ઘૂંટ પર બેઠો જ રહ્યો. થોડી વાર અંધારામાં જાણે ગેબની મશાલો પ્રગટ થઈ. ઘોડા ઉપર ચડીને જાણે કોઈ દેવી સવારી ઝાડની ઘટામાં ચાલી ગઈ. માણસો વાતો કરતા કે કોઈ વાત રાતે અંધારામાં આવા દીવા આવી જોવામાં આવે છે ને દંશ પીણીને એ જ સવારી નીકળે છે. હવે એવો ફકીરડાનો બચારો કંઈક રખડે છે એવાને તો રોવાના કૂંડવાની ટેવ પડી. એવાની કદુવાયુને તે ક્યાંક લાગતી હશે. દાંત કાઢતા સંધીઓ માહે મોહે વાતો કરવા માંડે. હા એલા તમારી જપ મોરલાને બનાવી નાખો. જટ શાંક રાંધીએ રોજા છોડીએ પેટમાં લાગી ગઈ છે ને હજી તો પંથ બહુ લાંબો પડ્યો છે. એવી વાતો કરતા કરતા આખા દિવસના ભૂખ્યા તરસા બંદુદાર સંધીઓ બાપની રસોઈ પકાવી સૌને પેટ ભરીને રોજા ખોલ્યા. ફક્ત એક જ સંધીએ મોરલાનું મસ્ત ચાખ્યું. એ 50 ઘોડાનો પડાવ કોનો હતો? કોણ હતા આ સંધી સિપાહીઓ? એ હતા ભાવનગર રાજના પગાદરા સંધીઓ. એનો આગેવાન હતો ઇસ્લામ સંધી કુમાર શાખાના કાઠીઓ પાસેથી કુંડલા પરગણાના 84 ગામ આંચળી લઈને ભાવનગર ઠાકોરે ઇસ્લામ જમાનાને એના પાંચે બરકંદાજ ઘોડે સવાર સાથે કુંડલાની નાવલી નદીને કાંઠે થાણું બેસાડીને રાખ્યો હતો. ખુમાણો ભાવનગરના જોર સામે બહારવટે જૂજતા હતા. કરડો કદાવર અને નિમકહાલ લાલીના પાક રંગે રંગાઈ ગયેલો ઇસ્લામ જમાદાર તે દિવસે કુંડલાની નીકળી 50 ઘોડે ભાવનગર ગામે પોતાનો ચડત પગાર વસૂલ લેવા જાય છે. રમજાન મહિનો ચાલે છે. સૌ સંધીઓ રોજ રહ્યા છે. તે દિવસની રાત પીફાદ ગામોમાં કારવા તમામ ઉતરી પડે છે. તે વખત ધનતરસા પીરની જાડીમાં આ બનાવ બને છે.
અને ઇસ્લામ પોતે પણ પોતાના તકદીરનો ભૂલાવ્યો એ પીઠની જાડીમાં મોડલાની ખાટી ખાવા બેસી જાય છે. સાઈના સાપને એક પરવા જ નથી. આખી રાત ઠીબાના ગામમાં રહી પરોઢીએ સળગી કઈ. જમાદાર ઇસ્લામ પોતાના 50 ઘોડે ચાલે નીકળ્યો. મૂળ દશા મૂંઝવારે ખુમાણનો બાલ્યા નીકળવાનો શાપ દીધો. પણ એને તો જરાય ઉષણ નથી કે આસપાસના 50-25 ગામમાં ક્યાંય બહારવટિયાનો પડદો પણ હવે ખુમાણોને માથે ટીક-ટીકનો જાપનો કર્યાની ખુમારીનો મૂછે બળે દેતો સરદાર ઘોડે હાંકે જાય છે. એમાં બરાબર ગેટી આદપરા ઢાંસામાં દાખલ થાય છે. મહારાજે કોટ કાંડી અને સામી બાજુએ જાણે બીજા એક નાનકડો સૂરજ ઉગ્યો હોય એવું દેખાડતા કિરણો જેવા લાગતા એક બાલા જડે રાટ કરી ઉઠ્યા. એ જડે અડાટ અને સજાવટ ઉપરની પારખી જઈને સાંધીઓએ અવાજ દીધો કે ઇસ્લામ જમાદાર કાંઠિયો આવે છે. અરે હોય નહીં શું લ્યો તારે? એ આ કટક વર્તાણું ફકડ નહીં આપણે ખભે 51 બંદૂક પડ્યું છે ને ઈ બચારા આડ હથિયાર છે. હમણાં વિંદી લઈએ. જામ ઘડીચું ચિતાનો જટ પલકમાં તે ચમકને અને લોટાના ઘસારામાંથી 51 હાથમાં આગના તણખા ઝીણા રાત વગડાવ ફૂલની માફક રમવા લાગ્યા અને જામગડીઓ ચંબુકી ઉઠી. હા ફૂંકી દો એવો હુકમ થવાની સાથે 51 લાંબી બંદૂકો એ અસલમસ ભુજાઓમાં ઉપડીને પહોળી ઢાલ જેવી સાથીઓ ઉપર ટેકો લઈ તેની આંખો પોતાના વડિયાની સામે નિશાન લઈ રહી. સામેથી કાઠિયાનો ઘોડો વેરણ છેતર થઈ ગયા. કોઈ પોતાની ઘોડીઓને પેટાળે ઉતરી ગયા. કોઈએ ઘોડીઓને ગરદન આડા માથા સંતાડ્યા. કોઈએ ડાલો ઢાંકીને તલવારો ખેંચી લીધી. પણ સંધીઓ બંદૂકોના કાનમાં દારૂ મેલીને ત્યાં સરકતી જામગરી દાબે છે ત્યાં તો સરુરુરુ થઈને કાનનો દારૂ સળગી ગયો. 51 માંથી એક પણ બંદૂકનો ભડાકો ન થયો. શું કારણ બન્યું હતું? પાછલી રાતે મેઘરવો પડેલો હોવાથી દારૂ હવાઈ ગયેલો એટલે બંદૂકો કાન પી ગઈ. કોઈએ પણ વાતની શરત નહોતી રહી કે કેમ કે મોડલાનો પક્ષ કરનારનો કાળ આવો નક્કી થઈ ચૂકેલો હતો. 51 બંદૂકો હાથમાં ઠકી રહી અને સામેથી ચકોર કાઠિયાઓએ ઘોડીની ચાંપી ચરક ચરક સૌના હાથમાં ભાલા ફરવા લાગ્યા. અગ્નિમ જરતા કોઈ કુંડાળામાં સરકતા હોય એવા દેખાવ થઈ રહ્યો ને ખોખરે સંધીઓએ દાણો દાણો થઈ વેરાઈ જઈ ભાગવા માંડ્યું. કાઠીઓએ જેવું એ હમણાં સિંધીઓએ હાથમાંથી ચાલ્યા જશે. ઘોડાને આંબવા નહીં આપે. પલકારામાં કાઠીઓને આગેવાનને કરામત સૂજી રહી કે એને હાકલ કરી કે એલા જોજો રે હે જો સંધેડા ઓલા પૂઠના કુવામાં પીસી ન જશે ને તો આપણને મારી નાખશે હો. પછી આપણી કાળી નહીં થાય. ભાગતા સંધીઓએ સાંભળે તેવી રીતે આ યુક્તિ ભર્યું વેણ બોલાયું. સાંભળવાની વારે જ સંધીઓના કાન સમસ્યા. સાચે સાસ જાણે બૂટના કુવામાં દાખલ થઈ જવાની આપણો બચાવ થઈ જશે એવી ભ્રમણામાં અંધારીએ ભીત બનીને 51 જણાએ એક સુકાઈ ગયેલા મોટા કુવાની કોરીની ખાડેમાં ઘોડા કુદાવ્યા. ફરી વાર બંદૂકો તોડી જામગડી ચાંપી પણ કાન પી ગયેલી બંદૂકો ન વસૂટી કાઠીઓને ખાડાને કાંઠે ઉભા રહેલે પાલા બળશે તેમને તલવારોના ઘા કરીને સિંધીઓના કડાચા દાણે વાળી નાખ્યા.
એક હાથ એ 50 લાશો વચ્ચેથી ઊંચો થયો. એ સંધિ અણશુદ્ધ શરીર એ ગોરખ ખાનામાંથી ઊભો થયો. અરે આ શું કૌતર! આખા કટકનું ખરું થઈ ગયું છે. તું એક જીવતો શું એટલે જ નહીં, જુગા કુમાર, પણ આ બિલને માથે નજર તો કર. તારો એક ગાય એ ક્યાં ફૂટક્યો બાર છે. બહારવટિયાઓ થંભીને જોઈ ગઈ. જોગીદાસ કુમાર, આ 50 ને માર્યા તેના તને જાજા રંગ, પણ તારે પાલે બેસનાર તો મુરાદશા મૂંઝવારની કદુઆ હતી. પીરુનો મોરલો ખાનારા પેટમાં તારા પાલા પરોવાના નક્કી થઈ ચૂક્યા હતા. ને અહીં જો મેં મોરલો નહોતો ખાધો, મને એક પણ જખમ નથી ફૂટ્યો. ક્યાં છે મુરાદશા? હા ફિફાદની જાડીમાં ધન તરસા પીડીને થાનકે અભિમાન કર્યા વિના એના પંખુમાં પડી જા જો બહારવટે જશ લેવો હોય. જેને મુખડે પડનારી સિદ્ધિ કોઈ જોગીદાસનો જોત પથરાઈ ગઈ છે, જેની આંખોમાં વેળની આંગ સાને ખાનનીનો રંગ જડે છે, જેની ભ્રૂમકીટમાં જીવલેણ મક્કણપણાનું રામધનુષ્ય ખેંચાયું દિશે છે, એવા સૂરજ ખૂનનો બહારવટ્યો જોગીદાસ પલભર વિચાર કરી રહ્યો. એને ગોરડી મરડી સૌ અસવારો એની પાછળ ચાલ્યા. ફિફાદની જાડીમાં પીરને આંટે 10 આંગળામાંથી નખ કાઢી નાખીને ગમ ગઈને બેઠેલા મુઠ્ઠા મૂંઝવાડ મુરાદશાના પગમાં જોગીદાસનો પોતપોતાના હાથ નાખી દીધા. એના પાળેલા કબૂતરો, ખિસકોલીને કાબરો એના શરીર પર રમતા હતા. એક ડાઘો કૂતરો એના પગ ચાગતો હતો. પોતાના બંને હાથ બહારવટિયાના મસ્તક પર મૂકીને મુરાદશાએ દુઆ દીધી કે જોગીદાસ બચ્ચા પીર ધનદશ્ય તારા રખવાડા કરશે. ઠાકોર વજયસિંહને અફસોસ કરી રહ્યા છે. ઓહો, ખુમાનને મારું ઢીમ ઢાળી દીધું. આનંદજી દિવાળીને મારી પાડ્યા. આવો નાગર ફરી નહીં મળે. ફિકર નહીં બાપુ, આનંદજીની ગાય તો ભાવનગર બાજરીને કણે કણે બાંધી ને અને ટાણું આવે તો લેખે ચડી જાવું જેવે. શી રીતે વાત બની? બાપુ, આનંદજી ભાઈ તો મહુએ એના બાપનું શ્રાદ્ધ સારવા બેઠા હતા. ઘેરે મહેમાનોનું જૂથ ક્યાંક માનું તો એવા વાવડ સાંભળ્યા કે બહારવટિયા શ્રાદ્ધ અધૂરું મેલીને ઉઠ્યા. ભાનગાળેથી બહારવટિયાઓએ ભગાડીને આનંદજી ભાઈને ઝપટમાં લીધા. ખેરાઈના ડુંગરાની અંદર હરખાવદના ગાળામાં ભેંટ ભેટા થઈ ગયા. એક આનંદજી ભાઈને બીજા સૈયદ બાગ, એક નાગર બીજો આરબ, 2 જણા નિમકી રમત રમી જાણે બાપુ. આનંદજી ભાઈને ઝાટકે ને સૈયદ બાગાને જમૈયે કાઠી ભર્યું કરી નાખ્યું. અંતે જોગીદાસની ભત્રીજી ચાંખે કુમાને આનંદજી ભાઈને બરસીએ પરોવી લીધા. સૈયદ બાગાને ડીલે પણ કુડા 32 ઘા પડ્યા. ખુમાનો તો એ બંને દારીને ભાગી છૂટ્યા. ઠીક જેવી માં ખોડિયારની મરજી રાજ તરફથી આનંદજી દીવાના માથા સાંટે એના કુટુંબને 3 ગામ આવાજથી ચામંદર દીકરાઓમાં માંડી આપું છું વીરશ્રુ વડીલ ને લુવાર. આખી કચારીના એક માણસને ઠાકોર વજયસિંહ માથા ઉપરથી ઓળધોળ થઈ જવાના ઉમરકા આવ્યા. અમે સૈયદ બાગાનું શું થયું? ઠાકોર સવાલ કર્યો. સૈયદ બાગા તો કટાણે પડદે પડે છે બાપુ. સૈયદ બાગના જખમે જ્યારે અમે હીરના ટેબા લઈ સીવવા માંડ્યા ત્યારે એને હીરના ટેબાની ના પાડી. એને તો બાપુ હઠ જ લીધી કે મને ચામડીની વાદળીના મજબૂત ટેબા
આખું અંત વેખરાઈ ગયું. તો પણ એક ચુકારો કર્યા વગર આરોપી વધારી ભેગા લેવડાવ્યા. મોઢા આગળ આનંદજી દિવાળની લાશ પડી હતી. રંગ સે અરબની જનેતાને એવા ધોવેલા તો જરૂર પડે, ઉભા ને ઉભા કરાવે તે પણ પહેરાવી જાય ને. કચારીમાં આરબની અમીર ઉમરાઓને તે લક્ષરી અમાલતો બેઠા હતા. એના ગુલાબી મોઢા ઉપર બે ગાલે ચાર ચાર ચુમકીઓ ઉપડી હતી. નીમ કહાલલીમાં નિર્માલ રાતા લોહી સૌના શરીરની અંદરની ઉસારામાં મારતા હમણાં જાણે કે ચામડી કાઢીને બહાર દસી આવે એવી જોરાવર લાકડીને પથરાઈ ગયા. ત્યાં તો ચોપદારે જાહેર કર્યું કે બાપુ જીભાઈ રાઘવજી દિવાલ પધારેલા છે. તુર્ત નાગર જોતા જીતાભાઈ રાઘવજી દેખાયો. કમર કસકસથી સોનેરી ભેટમાં જમૈયો દબેલો છે. ગળે ઢાલ, કાખમાં શિહોરીની તલવારને હાથામાં ભાલો લીધો છે. પોતાના અમીરી દેખાવીની રૂઢ પરથી કચારીના નવા રંગે રંગતો જીવાભાઈ હાજર થયો. મહારાજ વજયસિંહને હેત ભર્યા મળ્યા. જીવાભાઈ આવી ભોગ્યા, બંદોબસ્ત બરાબર કર્યો છે ને? મહારાજને પ્રતાપેને આ વખતે આખા કુમાર પંથકને માથે મગિયા ઝાડ પથરીને હાલ્યો આવું છું. મગ જેવડું એ પાછલું કુમાર નાનકડું છોકરું, પણ ક્યાંક આગુ પાછું ન થઈ શકે એવા સંધિ બરંકદાનો થાણા કુંડાલ, રાજુલા ડુંગર, આંબરડીને મિત્રી આવડે વગેરે તમામ જગ્યાએ આપી દીધા છે. પાકે પાકી મગિયારી ઝાડ પાંથરી દીધી છે બાપા. રંગ તમને જીવભાઈ, બાકી તો બહારવટીઓએ આનંદજીને માર્યો ત્યારથી મારું રૂવાડું હેઠું બેસતું નથી. જોગીદાસને ક્યાંય બાવડ જ્યારે હશે ત્યારથી મારી મગિયારીમાં જલવાઈ થશે. હવે ફિકર નથી. જોગીદાસ બાપડ હવે કેટલા દી? હા, તો ભાવનગરનો ચોર તો ભાગી ગાયને કેટલેક જાશે. એક બીજા અમીર તાપસી પૂરી. ત્યાં તો મહારાજે દુઃખ ભૂલવામાં હિંમત દેવાની રૂડું મનાવવા બીજા બધા પણ બોલવા લાગ્યા કે હવે બિચારી દંત ભરા ભાગી શિયાળ તે કેટલે જઈને રહેશે. ક્યાંક જઈને રહેશે તો દેખ બચ્ચા અહીં રહેશે. કચારીના કુમારમાંથી એવી એક ત્રાગડ સાંભળી. ચમકીને મહારાજે એ ત્રાગડ પાડનાર તરફ જોયું. કચારીના તમામ માણસો એ અવાજ કરનારની કુમારને દેખી સ્તંભ થઈ ગયા અને ફરીવાર એ ધોળા વાકડિયા ખંભે તરકતા વાટ સફેદ દાંડીને મૂછ ભરાવવા દોડી. પાંપણોને નેણું નીચે તબકતી ઝીણી આંખો વાળા લીલા અંચંબા વાળાની કરા પીડા પાળની માળા વાળા ફકીરે ત્રાડ દીધી. इसमें रहेगा ये मेरा ખંપે રેખ નીચું મેં રેગા. એટલે કહેવાતી સાથે જ એ જ ફકીરે પોતાનું કારું ખપ્પર કચારીમાં ઊંઘ્યું વાળ્યું. નખોદ વળ્યું. ઠાકોરના મોહણમાં ઉદ્ધાર નીકળ્યો. મૂળા દશા ઓલિયાને કુમારને આશરો દીધો. તુર્ત ચતુર રાજાને બાજી પલટી નાખી. મુંજાવર ખુરા દવસર ઠોક હેઠો બેસાડવા મીઠાશની બોલવા માંડ્યું કે અરે હા 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 સાઈ મોલ્લા, ગુસ્સો સમાવી દો બા. દખ દોખો ન લગાવો હોય એ તો થયા કરે. મહારાજા મૂળા દશાએ બોખા મોહમાંથી દુઃખનો અવાજ કાઢ્યો. મને દુઃખ કેમ ન લાગે? જોગીદાસ જેવા લાખ રૂપિયાના કાઠીને ચોર લૂંટાનાર બનાવી મૂક્યો તો ઠીક, પણ ઉપર જતા એને નામે આ કચારી ફાવે તેમ બકે. તારી કચારીની કીર્તિ દૂર મળે છે રાજા સાબા. એમાં જોગીદાસને કઈ નાનપણ નથી ચોકતી. સાઈ મોલ્લા, તમારી વાત સાચી છે. શીશરા પેટના મારા માણસોએ મારું સારું દેખાડવા માટે જોગીદાસને નાનપણ દેવામાં ભૂલી કરી છે.
મારા દિલમાં એવું કાંઈ જ નથી. મારા મનની તો જોગીદાસ માઈનો ભૂત છે, અને એના કરાશ સાકું એ અમને સંતોષ, એમાં કાંઈ પણ ખોટું નથી. કાંઈ આપનો ગુનો સમાવશો. કહેવાય છે કે પેલું વારેલું ખપ્પર મૂળાદશાઓને ઊંચું ઉપાડી લીધું. ઉપાડતા જ નીચે એક ઘોડીના ડાબલાનું તાજેતરનું પગલું ને બીજી ઘોડા તાજી કરેલું લાલતું પાંજરું દેખાય. ભાવનગરમાં ગંગા જળિયાના તળાવને આથમણે કાંઠે વડવાની જમીનના કુમા પર આજ પર એ જગ્યા પીર મૂળાદશા દાખિયા તરીકે ઓળખાય છે. ત્યાં વારંવાર અસુરો વેળાએ આવીને બહારવટ ઉતરતો દિવસોના દિવસો સુધી રહેતો, અને છતાં કોઈને એની બાતમી નહોતી મળતી. લેખક ઝવેરચંદ મેઘાણી આ કથા સોરઠી બહારવટિયામાંથી લેવામાં આવેલી છે. આગળની વાત જોગીદાસ કુમાર સોરઠી બહારવટિયા ભાગ 2 ના જુઓ.